અરે શું ભલામણા, એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને આપણી માં એમ કે લાય હું તને 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય રામ. ઠીક છે દુનિયા જ્યાં જાતી હોય અહીંયા, પણ બાપુ આપણી સંસ્કૃતિની આપણને ખબર હોવી જોઈએ. આટલી બધી સંખ્યામાં બહેનો બેઠા છે, બહેનોને ખાસ કહું કે તમે મળ્યું છે ને, ભગવાને આપ્યું છે, ખાજો પીજો વાપરજો, પણ બાપુ ફેશનનો માપ રાખજો. દેહના પ્રદર્શન ન હોય. દેહના પ્રદર્શન કર્યા છે ને એમાં જ બાપુ આ દીકરીઓની મર્યાદા ક્યાંય રહી નથી. ઘણા આપણે દાખલા જોઈએ છે ને, આમાં હું વાત કરું છું તમને ખબર નથી એવી કોઈ વાત નથી, પણ મારા મા બાપ કોણ, મારું ગોળ કયું, મારું ખાનદાન કયું, એને ખબર ન પડતી હોય તો મરી જવાય. અરે તમારી માં તમારા બાપે તમારી માએ આખું જીવન ઓળ ઘોળ કરી નાખ્યું હોય, એને પોતે લીલે હોય ને આપણને હુકે હુવાડ્યા હોય, મોઢામાંથી કોળિયા દઈ અને મોઢામાંથી મોટા કર્યા હોય, અને એને તમે તરસોડીને ગમે એવા લુખા લફંગા હારે હાલતા થઈ જાવ, તેથી મા બાપના હૃદય ઉપર શું વીતતી છે. અરે જીવબા જેવું મળ્યું છે રામ. બાકી તમારો બાપ કે તમારો ભાઈ સાથી કાઢીને દુનિયામાં હાલી નહીં શકે, ઈ જીવીએ નહીં શકે, મરીએ નહીં શકે. બેનોને મારી વાતો કડવી લાગશે કદાચ, પણ માફ કરજો, મને ફરી ન બોલાવો. મારે કાંઈ બહુ એવી જરૂર નથી. ભગવાને હું ન હાસી શકું એટલું આપ્યું છે. હું આ પૈસા આટલું પ્રોગ્રામ કરતોય નથી. આ તો મારું જમ હાલ્યું મારો રામ જાણે. પણ બોલાવે છે, તમને બધાને એમ થતું છે કે આ કલાકારો સારું સાલું ઓઢાડે ને હાર પહેરાવે ને પૈસા આપે ને આવા સાધુ સંતો અમને આશીર્વાદ આપે ને તમને બધાને એમ થતું છે કે અમને તો હિલોળા છે. પણ 100 રાયતું થાય આંખું ચીપડા વળી ગયા કોઈ પૂછતું જ નથી. મેં હમણાં સરપંચ સાહેબ ને કીધું હતું, મેં હજી 29 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે, અને એક દી ઓલો શેડો હોય ને એક દી ઓલો શેડો હોય. હમણાં અહીંથી પ્રોગ્રામ પતશે ને એટલે વાયેલી સીટમાં કૂતરું ગલોટિયું ગોટો વળીને હૂતું હોય ને એમ હૂતાઈશું. આખો દી રસ્તો કાપશું ને હાજે પાછા તમારે જેવાને જેવા કોઈ ખામે આવે હજી ગાવ હજી પણ સાંટોય નથી પડતો. શું ગાવું આમાં? પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળ્યો છે, આનંદ કરી લો. એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી. આવા સંતો મહંતો બાપુ જયારે આપણા આંગણે એક આપણા આમંત્રણને માન આપીને આવે છે ને, એ જ એક આપણા હો ભાગ્ય છે. અને નથી સમજાતું ને બાવા કહે છે. હા એ તમને કહી દઉં, બાપુ બેટા કઈ ખોટું ન લગાડતા. જેને સમજણ નથી ને એ બધા એમ કે છે કે બાવાને શું એકાદું કવર મળે ને એ હાટું. ના, એમ નથી. તમારી મારી સમજણ ઘટે છે. કાંઈક બાપુ તમારા આવડા મોટા ભગીરથ કાર્યમાં કાંઈક વિઘન આવવાનું હોય ને, એવા સંતોના પગલા તમારું વિઘન બાપુ લઈને વિયું જાય. બાપુ એની વાત છે. સંતોની ભૂમિ આખી જુદી છે. કાયા જાની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હોરઠ રતનની ખાણ છે. આ સાધુડા બાવાની આ ઝૂંપડીઓ ન હોત તો મારા બાપ વરાળું નીકળતી હોત તો તમે જાત ક્યાં જાત? એક તમારે કોઈ પણ વંટોળિયા ચડ્યા હોય અને આખી દુનિયામાં તમારું કોઈ આંગળી ન પકડતું હોય, અને કોઈક સાધુની ઝૂંપડીએ વ્યા જાવ ને તો એ એમ કે તારે મરી જવું છે ને 2 દી પછી મરી જાય, 2 દી આ મારે અહીંયા રોકા, બધું થઈ જાય ભગવાનની દયાથી. એ કાળનો વિહામો કરી દે ઈ સાધુ બાપુ, ઈ સંત. અને આપણા હજારો દાખલા છે સાધુના. શું આપણે સાધુની વાત કરી અને નથી સમજાતું એને આપણે સમજાવાય નથી. પણ આવા ભગીરથ કાર્ય કરો છો, ખરેખર ધન્યવાદને પાત્ર છો. તમારે જેવી મોજ આવશે ને એવું આપણે આનંદ. કારણ કે અમે છે ને અહીંયા ઉજાગરા ગમે એટલા હોય ને થાક્યા ગમે એટલા હોય, પણ આ સ્ટેજ આવે ને પેટી હાથમાં આવે ને ત્યાં ફૂલ ચાર્જિંગ થઈ જાય. પછી ઘરે જાવે ને તો ઓળખવી બૈરાને છોકરાને, નગર ગોટો વળી જાય. પણ એ પાછા બીજે દે તે ગાડીમાં એમ જ હોય, પણ અહીંયા આવીને ત્યાં પાછું અમને આમ કરંટ આવી જાય કે મને તો એમ થાય કે આ મારો ભગવાન મને સાંભળે છે. તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. હું તો તમને બધાને ભગવાન માનું છું. મારો ભગવાન મને સાંભળે છે. હું ગાણા ગાઉં છું ને મારો ભગવાન મને સાંભળે છે. બસ વાત આ જ છે. તમે શું કાર્ય કરો છો ને મારા બાપ બધી એને ખબર છે. પણ રામદેવજી બાપાનું બાપુ સાનિધ્ય મળ્યું છે, માં ભગવતી શક્તિની સાનિધ્ય મળ્યું છે. એમાં તમારા વછરાજ દાદા નજીક છે. ખરેખર બાપુ જબરજસ્ત એવા ઇતિહાસ આપણા પડ્યા છે. આપણે વાતું કરવામાં રાતું વહી જાય, પણ મને એમ થાય કે આટલા બધા ધર્મના થાંભલા ઉભા છે, આટલી કથાઓ, આટલા માંડવા, આટલા ભજન, આટલા સત્સંગ, આટલી મૂર્તિઓ, મંદિર ને પ્રતિષ્ઠાઓ. મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. આટલું બધું જો ધર્મના કાર્ય થાય તો બગાડ અટકતો નથી. એનું કારણ શું છે? કારણ કે સમજાતું નથી, સમજવાની કોશિશ નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોરથી આવે. પીડા હોવી જોવે.
મારે રામાપીરને મળવું છે એવી પીડા હોવી જોઈએ. મારે રામાપીરમાં 2 રૂપિયા નાખવા છે પીડા હોવી જોઈએ. બીજો તમને પૂંછડા ઝાલીને ઉભા કરે ના નાખો એમાં વળે શું? દિલથી હોવું જોઈએ. ભજન છે ને આમ સમજાય એવી વાત જ નથી. ને કે હું મારી વાત કરું ને તો મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. તમને જે લાગતું હોય. હજી અહીંયા લાઈવ હાલે છે ને, ત્યાં મારા જે વિરોધી હોય ને, વિરોધી હોય, આપણે કઈ ભક્તિ કરતા હોય બધા આપણને માનતા હોય એવું ન હોય, પણ આ લાઈવ હાલે છે ને અત્યારે અહીંયા કણે રિયા બળતા છે, આ જોતા છે અહીંયા. આ તો આખી દુનિયામાં દેખાય. એ મોબાઈલ મારો દીકરો ચા જીવો છે, કેટલા જણાને ભેગા કરીને બેઠો છે. આમ તો જો આમ ન ખબર હોય નહીં કે લાઈવ છે ને, પણ એ બળે છે એમાં મારું હાલે. કહેવાનો મારો મિનિંગ અપનાવી લેવાની વાત છે. બધા બરોબર જ છે જ્યાં છે અહીંયા. આપણે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. અમે બહાર જઈએ ને, એક મારો મિત્ર અહીંયા આદરિયાણાથી કે આમ મારો મિત્ર હતો પણ મુલાકાત મારે પહેલી વાર થઈ. એ કે બાપુ તમે થોડાક વહેલા નીકળજો ને મારે અહીંયા ચા પાણી પીવાનું પગલા પાડવા છે ને આમ છે. અમે જ્યાં જઈએ ને પગલા પાડવાની લપ હોય. અમારે અહીંયા પગલા પાડો, અમારે અહીંયા પગલા પાડો. હું એમ કહું પેલા આપણે સાધુ સંતોના પગલા પાડો ને અમારા પગલા શું પાડવાના હોય? એટલે એ કે ના બાપુ. એટલે પછી અમને એમ થાય કે એમનો ભાવ છે, હાલો ને આપણે પગલા પાડીએ. પછી અહીંયા જાય ચા પાણી પીને એનું મન રાજી થાય. ઘરે જાય ને તો બૈરા શું કે ખબર છે, બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા છે. આપણને એમ તો ખરું ઓલા પગલા પાડવા મથે છે, આવડા પાડવા દેતા નથી, મફત પાડી છે. તો એટલે આ સમજાતું નથી, અમને જ નથી સમજાતું, તમને ક્યાંથી સમજાય? પણ કહેવાનો મિનિંગ એ છે કે અપનાવી બે ને લેવાય, બે સાચા છે. આ નથી પગલા પાડવા દેતા એ સાચા છે, પગલા પડાવે છે એ સાચા છે, પણ સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ એ છે. કારણ કે તમે ત્રીજે દી આવી તમે ન કહો કે હવે પગલા પાડવા હાલો, એ તો એક દી છે એટલે. અને ઓલા રોજ રોટલા ખવડાવે છે એમનું માનવું પડે. અપનાવી લેવાય જે છે ને એ બધું બરોબર છે. આપણે કહીએ છીએ કે દારૂ ન પીવાય, પણ પીતા હોય એને એમાં મસ્તી હોય, એને મોજ હોય, પણ કરાય નહીં. આ મારો તો ગમે નહીં. હું પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે એક મા ને બાપ ને બાપુ સાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. પછી ભલે તમે આવા મંદિરો બનાવો, રૂપિયા નાખો, વાપરો, કથાઈઓ બેહાડો, જે કરતા હોય કરજો, પણ મા ને બાપ ને બાપુ જાળવજો. અને વ્યસનથી આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો, બસ બીજી કોઈ કરવાની જરૂર નથી. બધી એને ખબર છે તમે શું કરો છો એ. એટલે મા બાપ ને આંતળી જો બાપુ તમે ઠારશો ને, વિધિના ચકડા ફરી જાય આપણી ગેરંટી. મા બાપ જેવા પાત્ર ને એમાંય માં છે ને બાપુ, એ વાતો બધી આપણે આગળ કરશું, તમારી જેટલી મોજ હશે એટલી. અને આ વાયા બેઠો છે ને એમાંથી ને 500 રૂપિયા તો નાખજો જો. હા એમ આપણે હમણાં લખનભાઈ કહેતા હતા ને કે અમારે આમાં કઈ લેવાનું નથી, આમાં નથી લેવાનું, પણ વાયાથી તો લેવાનું જ છે. ચોખીન ચટ વાત. આ મફત અમે આવ્યા નથી. હું એવો કલાકાર બીજા જેવો શું જ નહીં, માખણ મારવાની વાત જ નહીં. અમારે લેવાના જ છે, નક્કી કરીને જ આવે છે. નો નાખો તોય લેવાના છે. પણ કહેવાનો મારો મિનિંગ કે આ માટે જે નાખવાના છે એના માટે અમે તમારી સામે ભીખ માગી છે, આયના કાર્ય માટે. કારણ કે તોરલ બોલ્યા હતા મરવું પણ માગું નહીં, અપને તન કે કાજ પરમાર્થના કારણે મને માગતા ન આવે. હું દરબારનો દીકરો છું, પણ પરમાર્થ માટે તમારી સામે જોડી લંબાવું છું. બધાય અને બહેનોને ખાસ થોડી ઘણી કટકી કરી હોય નાખજો, બીજી વખત મોકો મળે કટકી કરવા. એટલે ભગવાન ડબલ આપશે, તમે એ ચિંતા ન કરતા. મારી બહેનો માવડિયું હાથ જોડીને વિનંતી કરું, જે ભગવાન તમને અપાવે મોજ આવે અહીંયા વરસજો, પોતપોતાના ખીચામાં હાથ નાખજો, બીજાના ખિસ્સામાં ન નાખતા. લે તમને જેવી મોજ હશે ને એ આપણે મોજ કરાવશું. સંતો બાપુ વાણીમાં ઘણી બધી વાત કરે છે. એટલે કહે છે આહાલી ભરવાને પાણી પાણી, આહાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. Vamos, vamos. છોડી રે પિયરિયું મારે જાવું સાસરીએ, છોડી
માસર મોમને સાની સાની એ માસર મોમને સાની સાની બોલાવે સદગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની ઘડીનો ચાલે 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 પિયુજી વિનાનું મને ઘડીનો ચાલે ચાલે વીતી જાય છે જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની આ લગન આપણે કર્યા એની વાત નથી હો પાછા ઊંધા વેમમાં નો જાતા આપણે કર્યા એમાં તો બધા ધંધે લઈ ગયા છે આ લગન બીજા કરવાના છે અને આ લગન જો બાપુ સમજાય જાય ને તો મેળ પડી જાય એવું છે આમાં તો ચારે બાજુ ખેંચા ખેંચ છે ત્યાં વળા પૂરું થઈ રહે એટલે કે છે વીતી જાય છે જુવાની જુવાની મારી બોલાવે છે તે ગુરુ જ્ઞાની આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે તે ગુરુ જ્ઞાની બોલાવે છે તે ગુરુ જ્ઞાની सूक्ष्मणा मार्गे जवानी तो सूक्ष्मणा मार्गे जवानी जवानी बुलावे सदे गुरु ज्ञानी हाली भरवाने पानी पानी बुलावे सदे गुरु ज्ञानी बुलावे सदे गुरु ज्ञानी
કૂવો કૂવો ભર્યા છે અમૃત પાણી પાણી ભર્યા છે અમૃત પાણી પાણી. જો મહાપુરુષો વાણી છે ને, વાણી બધી દેહની વાત છે. આ કૂવો ક્યાં છે, એમાં અમૃત પાણી ભર્યું છે, આ બધું દેહની માલિકો છે, બહાર ક્યાંય છે નહીં. પણ એ માથે બાપુ એવો જો સદગુરુ હોય તો સમજાય, બાકી સમજાય બમજાય નહીં. તમે માથા હલાવવાના હવાર સુધી, ઉતરવાનું કઈ નહીં. અને જો તમને ઉતરી જાય તમને બોલાવો એટલે ઉતરે નહીં. એની માટે બાપુ સાચો ધણી જોવે માથે. ભજન એમ નામ સમજાય બમજાય નહીં. અને સમજાઈ ગયું ને બાપુ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. સમજાય જાય એને. અને મને સમજાણું છે ને, એ તો ચારે બાજુ બટા છટી બોલીને કોઈ ધણી ન થયું ને એટલે સમજાણું. આપણને કઈ વેરાગ બેરાગ લાગી ગયો એવું કઈ છે નહીં. પણ કોઈ ધણી ન થયો ને પછી બાપુ આવા સાધુ ધણી થયા. અને સાધુ એ આંગળી પકડીને એમાં આપણો મેળ પડી ગયો. ને કે મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. અને હું મારી થોડીક વાત કરી દઉં. હું ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ કહેવાય ને. એને પાણી પાય કોઈ ખટારાનો ડ્રાઈવર આ સાધુના ખોળામાં એટલે ઊંચે બેઠો હોય ને એટલા બધા માણા સાંભળે. હિન્દુસ્તાન આખું જોઈને બેઠો છું. કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. ઝઘડામાં આપણો પહેલો નંબર આવે, મારવામાં કૂટવામાં. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાધો છે. એ તો માર તો ખાવો જ પડે ને, કે બધે તો આપણે ન જીતવી ને. પણ કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ એક તમને કહી દઉં કે મેં મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો બાપુ, હું તમને પુરવાર કરી દઈશ. ઈનું નામ જીવન. નકર અહીંયા મને ખવડાવનારા ને પાનારા નહીં મળ્યા હોય. દરબારનો દીકરો હોય ને ખટારો હાંકતો હોય ને બીજા રાજ્યમાં ગયો હોય અને ન પીધો હોય, એકાદો દેખાડો ટાંટિયા ઝાલી પડું. અઘરું છે રામ. આ તમારા ગામમાં એમ જે બોલાવી તોય અમારે કેવું પડે, ગયેલા બોલો. તમારા ગામમાં તમને શરમ છે નહીં લાગે, અમને નથી લાગતી. ને પેલા વેલા આવ્યા તોય ખાય ખા બોલવી. તમને હાનો હબાકા આવે? હા, અરે તમને જો ઉમળકો જોવે કલાકાર આંતરડા તોડી નાખે. મારા રામ, તમારો ઉમળકો હોય તો કલાકાર બાપુ એના ફેફસા તોડી નાખે. અમારી સફળતા તમારી જે છે ને એ જ અમારી સફળતા છે. તમારી એવી ઉમળકા વાળી જે હોય ને તો અમને એમ થાય કે આમને શું આપી દઈએ. બાકી સંતોની કૃપાથી, મા બાપની કૃપાથી ઘણું બધું આપ્યું છે. આમ નામ આખી રાત બોલીને તો ખૂટે એવું નથી. તમારા એ બધાના આશીર્વાદ છે. પણ બાપુ હવે ખાનારા નો મળે, નાખવું ક્યાં વાડીમાં? ખાનારા તો જોઈએ ને. ઘણી જગ્યાએ ગાયું ઘાસચારા હાટું પ્રોગ્રામ કરવા, ગાયું ઘાસચારા હાટું. પછી આપણે એમ થાય હાલો ને કરી નાખીએ. પછી અમે દુનિયા પાસે ભીખ માગી કે ભાઈ ગાયું હાટું છે આપો, કે ગાયું હાટું છે કંઈક આપો. પછી સગવડ વાળા માણા હોય ને એમ કે ઘરે તારા 5000 નું હોય, 15000 આપ, 15000 આપ, ગાયુંમાં જાય છે. અને આયોજક હોય ને, આયોજક 2-4 લાખ રૂપિયા ભેગા કરી દઈ ને પછી એમાં 25000 50,000 નું ખડ નાખે ને બાકીના પૈસાના જલસા કરે. બોલો ગાયુંના નામ. પછી અમને ખબર પડે ને, મેં કીધું ગાયું ખડ મળવું હોય મળે, ન મળે કઈ નહીં, અમારા 1.5 લાખ થાય છે. હા તો અમને મારા દીકરા દાડીએ રાખીને ગાયુંના માયા વચ્ચે રાખીને જલસા ઈ કરે. બોલો, અરે બીક જ નથી. પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે? જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા. નડે હું તમારા કર્યા હોય તમને ન ખબર હોય? કઈ નડે જ નહીં બાબુ. જીવે એવું આવ્યું છે. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું છે. બોલા કાગળિયા વીણતા હોય એની પાસે 25 30 હજાર ના મોબાઈલ. મને એમ થાય મારા બેટું આમ તો જો જીવે એવું આવ્યું. હે, આપણા બાપાએ સારું જોડું નથી ભાડ્યું, ભલા મને સારું લુગડું નથી પહેર્યું. પણ જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે. અમારી કઈ નથી, અમારી મરો કઈ ન હોય. શું જોવે છે? શેઠો જ નથી ભલામણ. કોઈને બોલાવ્યા જેવા જ નથી. બોલો, એક પાસે જાય કે સૂટા ખૂટી જાય, ધાબુ ભરવું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી. બીજા પાસે જાવ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું?
હરીને મેળવવા બાપુ એ તો આવા કોક સાધુડા રોવે, ભજનાનંદી કોક પુરુષો રોવે, મીરા રોવે, નરસિંહ રોવે, હે મારા નાથ. અને ભજન માણા એક જ કરીએ, 84 લાખ યોની છે ને એમાં ભજન માણસ એક જ કરી શકે. કૂતરા કાગડા ભેંસુ ભૂંડડા કોઈ ન કરી શકે, પણ એને ભજનનો સથવારો લીધો ઈ જાનવર પૂજાય છે. આજે ભજન કર્યું નથી, પણ ભજન વાળાના સથવારાને લઈ રાણા પ્રતાપનો ઘોડો બાપુ પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે હારું નથી બોલતા, બોલો ગધાડા કરતા બે જ નથી આપણે? અરે પૂજાવી નહીં તો કઈ નહીં, પણ હારું બોલવા તો જોઈએ ને. આપણું હારું તો કોઈક બોલવા જોઈએ ને. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તે નહીં જીવાય ન કહેવાય ને ભલામણ. હે આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા જઈ ઈ જીવા કહેવાય? જીવન મળ્યું છે મારા બાપ, મોજ કરી લ્યો. અનમોલ જીવન મળ્યું છે, કોઈ કિંમત ન થઈ શકે એવું જીવન મળ્યું છે. દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો ને, તેથી ફૂટપાથ ઉપર આમ નજર કરી એક ફકીર હતો તો, અને ફકીર ઉપર એની નજર ગઈ ને, એની નજર ચોંટી ગઈ સિકંદરની. એક ધોતડી પહેરી હતી, પાણાનું ઓછું કરી પગ ઉપર પગ ચડાવી અને બીડી ટેકાવીને બાપુ મસ્તીમાં હુતેલો. સિકંદરની નજર અહીંયા ગઈ ને એટલે રસાલો ઉભો રાખાયો કે ઉભો રાખો, મારે ઓલા સિકંદર ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને કીધું કે એ ફકીર, તને મોજ આવી માગી લે, હું આજ તારી મોજ ઉપર ફિદા થઈ ગયો. બોલે આમ આધર મોઢું કરીને મારે કાંઈ જોતું નથી કે જાતા અહીંયા જાઓ. સિકંદર ને વાઈટો હોય તો લોહી. અરે કે હું સિકંદર છું, મેં આને આટલી મોજની વાત આટલું દેવાનું કહું છું, ભાઈડો કે છે કાંઈ નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? કેવી એની મસ્તી કેવી છે, એની મોજ કેવી છે? એક જ ધોતડી પહેરી છે, એક જ પાણાનું ઓશીકું છે, ફૂટપાથ ઉપર હૂતો છે. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું, ભલામણા કાંઈક તો મારી મોજ મારી જાય છે. ઈ કે તો થોડાક આમ આગા ઉભા રહો, તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે, બીજું કાંઈ જોતું નથી. અરે સિકંદર ને બાપુ એને એમ થયું કે વાહ તારી મોજ, વાહ તારી ફકીરી હો ભાઈ. પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં ને, ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે હું કહો છો? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં ખુદાના દરબારમાં જાઉં ને એટલે ખુદાને મારે કહેવું છે કે આવી મને મોજ દેજે ને આવી મને મસ્તી દેજે. ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા એની પર કૂતરો બેઠો છે ને એની પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો પતે એવું છે. કરણ શું લઈ ગયો ને રાવણ શું દઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તો ઉખાડીને એક ચૂડી લઈ આવો ને, એમ છે આ બધું.